બરાબર છે, સાચી વાત છે બેટા તારી, પણ આ ચેસના પ્યાદા તો લાકડાના છે, જ્યારે આપણે તો જીવતા જાગતા માણસ છીએ. અરે જીભના ચટાકા માત્રથી જો ઈશ્વરનું અસ્તિત્વ જોખમમાં આવી જતું હોત ને તો એ જ ઈશ્વરે આપણી જીભને સ્વાદિન્દ્રિયથી શણગારી ન હોત. અરે ભજીયા ખાવાથી ભ્રષ્ટ થઈ જાય એવા ધર્મને શું ધોઈ પીવો છે? ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 7મા અધ્યાયમાં કહ્યું છે કે અગ્નિમાં હું તેજ છું. હું કહું છું કે નવી આવૃત્તિમાં આવવું જોઈએ, માણસના પેટમાં હું ભડભડતી આગ છું. જઠરાગ્નિ ખાવું એ માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે. અને શું નથી આપણી પાસે ખાવા માટે? પોરબંદરની ખાજલી, શિયોરના ફાડેલા દૂધના પેંડા, રાજકોટની ચટણી, ભાવનગરના ગાંઠિયા, આણંદના ગોટા, નડિયાદનું ફૂસું, સુરતની અમીરી ખમણ ઘારી, વડોદરાનો લીલો ચેવડો અને ખંભાતનું હલવાસન. અને ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે. કતાર ગામની 3 દાણાવાળી પાપડી, ગણદેવીની વાલોર અને રાંદેરના રવૈયાને નાનું ડીચ્ચું રાખીને 2 ચીરા કરવાના, પછી એમાં કોપરું, કોથમરી, લીલું લસણ, વાટેલા આદુ મરચાની ચટણી બનાવી ઉપરથી તેલ નાખવાનું, સાથે શક્કરિયા, બટાટા, કંદ, સુરણના મોટા મોટા ટુકડા અને મુઠિયા. આ બધાને એક કોરા માટલામાં 4 આંગળ ડૂબે એટલા તેલમાં નાખી એ માટલાને લાકડાના ડટ્ટાથી ચપોચપ બંધ કરી ઊંધું કરી 3 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાનું. ઉપર છાણાનો અગ્નિ પેટાવવાનો. 2 કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર. અરે સહકુટુંબ મિત્ર મંડળી સહિત ખાવ ને તો જીવતે જીવત મોક્ષ છે. અને આ તો થઈ ખાવા પીવાની વાત. પહેરવા ઓઢવા માટે શું નથી આપણી પાસે? પાટણના પટોળા, બનારસી સેલા, કચ્છની બાંધણી, ગરવી ગુજરાતના ઘાઘરા ચોળી, આભલે મઢેલી ઓઢણી, ઢાકાનું મલમલ અને ઇંગ્લેન્ડની ગોરી મેમોના ગાઉન. અરે પેરિસની ફેશનની દુનિયામાં જો વિશ્વામિત્ર આમ લટાર મારવા નીકળે ને તો વગર મેનકા એનું તપોભંગ ન થાય ને તો હું મારા બાપનું નામ બદલી નાખું. ગુચ્ચીના શૂઝ, અરમાનીનો સૂટ, રોલેક્સની ઘડિયાળ અને ડી બિયર્સના હીરાથી મઢેલ ઘરેણા પહેરીને, ઇટર્નિટીનું પરફ્યુમ છાંટીને તમે આમ નીકળો ને તો તમારી સામે કુબેર પણ ગરીબ લાગે. છોકરી, તે મનને મારવા માટે કરવા પડતા ઉપવાસોની ઉદાસી જોઈ છે, પણ મનગમતાને પામવા માટે જયા પાર્વતીના વ્રત કરતી કુમારિકાઓના ચહેરાની રોનક કોણ દેખાડશે તારા આંધળા આચાર્યને? સાલો પ્રેમને પાપ કે છે? અરે ઔરંગઝેબના હિન્દુ અવતારને કે જો જીવનની મજા લેતા આવડે ને તો સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.